નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન, પ્રકરણ નંબર 1. આજનું આ આપણું ત્રીજું સેશન છે. આજના સેશનની અંદર આપણે વારસાના જે બાકી પ્રકારો જે છે એનો અભ્યાસ કરશું અને ગુજરાતમાંથી સંસ્કૃતિને લગતી કેટલીક બાબતો જેવા કે લોકમેળાનો આપણે પરિચય મેળવીશું. ગઈકાલના સેશનની અંદર આપણે જોયું હતું કે ભાઈ પ્રાકૃતિક અને સાંસ્કૃતિક એમ વારસાના મુખ્ય બે પ્રકાર છે. એમાંથી આપણે ગઈકાલે પ્રાકૃતિક વારસાનો અભ્યાસ કર્યો હતો અને એ પ્રાકૃતિક વારસાના અંગ તરીકે આપણે નદીઓનો અભ્યાસ કર્યો હતો, હિમાલયનો અભ્યાસ કર્યો હતો. હવે આપણે આગળ અભ્યાસની અંદર વનસ્પતિ જીવનનો અભ્યાસ કરવાના છીએ. તો શરૂ કરીએ. પ્રાકૃતિક વારસાના અંગ તરીકે વનસ્પતિ જીવનનો પરિચય આપો. તો અતિ પ્રાચીન યુગથી ભારતની પ્રજા પ્રકૃતિ પ્રેમી અને પર્યાવરણ પ્રેમી રહી છે. મિત્રો, આ બે શબ્દો ઉપર ખાસ ધ્યાન આપજો, પ્રકૃતિ પ્રેમી અને પર્યાવરણ પ્રેમી. આ હું તમને એટલા માટે કહું છું કેમ કે ભારતની અંદર આપણી સંસ્કૃતિના જન્મથી જ વનસ્પતિ, પશુ પંખીઓ કે પ્રકૃતિનું કોઈ પણ તત્વ હોય એને પૂજનીય માનવામાં આવ્યું છે. આપણે પહાડોની પણ પૂજા કરીએ છીએ, આપણે નદીઓની પણ પૂજા કરીએ છીએ અને આપણે વનસ્પતિની પણ પૂજા કરીએ છીએ. આ ઉપરાંત આપણે પશુ પક્ષીઓની પણ પૂજા કરીએ છીએ. લગભગ કુદરતનું કોઈ એવું તત્વ નહીં હોય કે જેને આપણે દેવ ન માનતા હોઈએ. આપણે અગ્નિને દેવ માનીએ છીએ, આપણે જળને, સમુદ્રને દેવ માનીએ છીએ, ઉપરાંત આપણે વાયુને પણ દેવ માનીએ છીએ. એટલે પ્રકૃતિનું લગભગ દરેક તત્વ ભારતીય સંસ્કૃતિની અંદર પૂજનીય ગણાયું છે. એટલા માટે જ અહીંયા લખ્યું છે કે ભારતની પ્રજા જે છે એ શરૂઆતથી જ પ્રકૃતિ પ્રેમી અને પર્યાવરણ પ્રેમી રહી છે. તે વૃક્ષો, છોડવાઓ, પુષ્પો પ્રત્યે ખૂબ જ આદર ધરાવે છે. પ્રાણી અને પશુ પક્ષીઓનો આહાર એ વનસ્પતિ ઉપર આધારિત છે. આનાથી તમે પરિચિત જ હશો. વિજ્ઞાનની અંદર તમે ભણી ગયા છો કે દરેક સજીવોમાં વનસ્પતિ એકમાત્ર એવો સજીવ છે જે પોતાનો ખોરાક જાતે બનાવે છે. અને બાકીના જે પશુઓ જે છે જેમાં મનુષ્યનો પણ સમાવેશ થઈ જાય છે એ કોના ઉપર આધાર રાખે છે? તો કે ભાઈ એ વનસ્પતિ ઉપર પોતાના ભોજન માટે આધાર રાખે છે. આપણા દેશમાં વર્ષોથી વડ, પીપળો, લીમડો, તુલસી વગેરેને પવિત્ર માની પૂજવામાં આવે છે. આનાથી તમે પરિચિત જશો મિત્રો. અહીંયા તમે જોઈ શકો છો વટ સાવિત્રી વ્રતનું ચિત્ર આપેલું છે, જેની અંદર જે સૌભાગ્યવતી સ્ત્રીઓ હોય છે એ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે આ વ્રત કરે છે અને એ વ્રત દરમિયાન એ વડની પૂજા કરે છે. આ ઉપરાંત તમે એ પણ જાણતા હશો કે જ્યારે પિતૃઓને તર્પણ કરવાની વાત હોય, શ્રાદ્ધ પૂજાની વાત હોય, તો એવા સમયે પીપળાનું પૂજન કરવામાં આવે છે, એને પાણી ચડાવવામાં આવે છે. આ ઉપરાંત દરેક ઘરની અંદર અહીંયા જે રીતે ચિત્રમાં તમે જોઈ શકો છો એ રીતે તુલસીનો છોડ હોવો આપણી સંસ્કૃતિમાં ફરજિયાત મનાયો છે. તુલસીનો ઉપયોગ જો કે વનસ્પતિ ઔષધ્ય તરીકે પણ કરવામાં આવે છે અને એ છોડને અત્યંત પવિત્ર માની પૂજવામાં પણ આવતો હોય છે. તો અહીંયા લખ્યું એ મુજબ વડ, પીપળો, લીમડો, તુલસી વગેરેને પવિત્ર માની પૂજવામાં આવે છે. જેમાં ખાસ કરીને તમારે યાદ રાખવાનું છે, આ તમને એક માર્ક્સના સવાલમાં પણ પૂછી શકાય કે ભાઈ કયા વ્રતની અંદર વડની પૂજા કરવામાં આવે છે? તો એ છે વડ સાવિત્રી વ્રત. અનાજ, કઠોળ, તેલીબિયાના છોડ, ધન ધાન્યથી લહેરાતા ખેતરો અને ઔષધિઓના છોડ વગેરે એ માનવ જીવનને સમૃદ્ધ બનાવ્યું છે. સ્વાભાવિક વાત છે, અહીંયા જે કંઈ પણ બાબતો આપી છે એમાંથી ઘણા બધાની આપણે ઉપયોગ કરીએ છીએ આપણા ભોજન તરીકે અને એ ભોજનના કારણે જ આપણું જીવન ટકી રહેતું હોય છે. આ ઉપરાંત આમળા, બહેડા, કુવારપાઠું, અરડુસી, લીમડો, અહીંયા માત્ર તમને 3-4 ઔષધિઓના નામ આપેલા છે, જ્યારે આપણું આયુર્વેદ આવી હજારો ઔષધિઓથી ભરેલું પડ્યું. આપણે ગયા તાસની અંદર કે ગયા સેશનની અંદર વાત કરી હતી કે ભાઈ આપણું જે આયુર્વેદ કે યુનાની ચિકિત્સા પદ્ધતિ જે છે એની અંદર બહુ જ મોટા પાયે વનસ્પતિઓનો ઔષધિ તરીકે ઉપયોગ થતો હતો. તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા કુવારપાઠું કે જેને ઇંગ્લિશની અંદર આપણે એલોવેરા કહીએ છીએ એ આપેલું છે. સાથે સાથે અહીંયા એક પ્રકારની દિવ્ય ઔષધિ સ્વરૂપ જેને ગણવામાં આવ્યું છે આયુર્વેદની અંદર એવા આમળા,
લીમડા, આ ઉપરાંત અરડુસી વગેરે છોડના ચિત્રો તમને આપેલા છે. સાથે સાથે ગુલાબ, મોગરો, કમળ, ડમરો, સૂરજમુખી, નિશિગંધા, જુઈ વગેરે જેવા પુષ્પોએ માનવ જીવનને સુંદર અને સુવાસિત બનાવ્યું છે. આપણે એનો ઉપયોગ ગૃહ સુશોભનથી લઈને પૂજા અર્ધ્યની અંદર પણ કરતા હોઈએ છીએ. આ રીતે આપણા ભારતીયોના કે ભારતીય સંસ્કૃતિની અંદર પશુ પંખીઓની સાથે સાથે વનસ્પતિઓને પણ ખૂબ જ મહત્ત્વ આપવામાં આવે છે. મિત્રો, આ પ્રશ્ન જે છે એ તમને 2 કે 3 ગુણની અંદર અલગથી પૂછાઈ શકાય એવો પ્રશ્ન છે. ત્યાર પછીના પ્રશ્નની આપણે શરૂઆત કરીએ તો ભારતના પ્રાકૃતિક વારસાના અંગ તરીકે વન્ય જીવનનો પરિચય આપો. મેં અગાઉ કહ્યું એમ ભારતની અંદર દરેકે દરેક પ્રાકૃતિક વસ્તુ કે બાબતને ભગવાનની જેમ પૂજવામાં આવે છે, એમના પ્રત્યે પૂરતું સન્માન દાખવવામાં આવે છે. જે રીતે આપણે પહાડોની પૂજા કરીએ છીએ, નદીઓની પૂજા કરીએ છીએ કે પછી આપણે વનસ્પતિની પૂજા કરીએ છીએ, એ જ રીતે ભારતની અંદર સદીઓથી પશુઓની પણ પૂજા થતી આવે છે. તો જોઈએ આપણે એ પ્રશ્નમાં, ભારતમાં સદીઓથી પ્રાણી પ્રેમી પ્રજા વસે છે. ભારતની અંદર અહીંયા જે પ્રાણીઓના નામ આપ્યા છે એનાથી તમે પરિચિત જ હશો. હાથી, ગેંડો, ચિત્તો, વાઘ, વરુ કે રીંછ, સિંહ, હરણ, સાબર, રોઝ, શિયાળ, સસલા, અજગર, સાપ, નાગ, નોળિયો કે ઘો, શાહુડી વગેરે જેવા અનેક જીવો જોવા મળે છે. મિત્રો, અહીંયા એવું નથી લખ્યું કે આ બધા જ સજીવો પૂજાય છે. આ બાબત ઉપર ખાસ ભાર દેજો. હું અહીંયા એવું નથી કહેતો કે પુસ્તકમાં પણ એવું કોઈ જગ્યાએ લખ્યું નથી કે આ બધા જ પશુઓ જેના નામ અહીંયા આપ્યા છે એ પૂજાય છે, પણ આ બધા સજીવો જોવા મળે છે. વિશ્વમાં એશિયાઈ સિંહો માત્ર ગુજરાતના ગીરના જંગલોમાં જોવા મળે છે. મિત્રો, આ પ્રશ્ન 1 ગુણના પ્રશ્ન તરીકે અત્રે આ પાઠમાંથી પણ પૂછી શકાય એવો છે, અને આગળ અભયારણ્યોનો કે વન્યજીવ સંપત્તિનો જે તમારે પાઠ આવવાનો છે એની અંદર પણ આ પ્રશ્ન પૂછી શકાય એવો છે. દુનિયામાં સિંહોની માત્ર ને માત્ર 2 પ્રજાતિઓ જોવા મળે છે. એમાંથી પહેલી જે પ્રજાતિ જે છે એ જેને આપણે કહીએ છીએ આફ્રિકન લાયન, એ આફ્રિકામાં જોવા મળે છે. અને બીજો જે પ્રકાર જે છે એ છે આપણો ગીરના સિંહ, ઇન્ડિયન લાયન જેને કહેવાય છે. તો વિશ્વમાં એશિયાઈ સિંહ માત્ર ગુજરાતના ગીરના જંગલમાં જોવા મળે. મિત્ર, મેં અગાઉ કહ્યું એમ 2 જ સિંહની પ્રજાતિ છે, એક આફ્રિકામાં અને એક ભારતમાં. અને ભારતમાં જે પ્રજાતિ છે એશિયાઈ સિંહ છે અને માત્ર ગુજરાતના ગીરના જંગલોમાં જ જોવા મળે છે. લોકોએ વાઘ, મોર, ગરુડ, મગર વગેરે જેવા વન્ય જીવોને દેવદેવીઓના વાહન તરીકે સ્થાન આપ્યું છે. મિત્રો, આ સિવાય પણ ઘણા પ્રાણીઓ છે, પણ અહીંયા મુખ્યત્વે અંબા માતાનું વાહન એવો વાઘ, પછી ગણપતિના ભાઈ એવા કાર્તિકેયનું વાહન એવું મોર, પછી આપણા રિજનલ આપણા જે કુળદેવી મોટા ભાગના ગુજરાતીઓના છે એવા ખોડિયાર માતાનું વાહન એવું મગર, અને ભગવાન વિષ્ણુનું વાહન એવું ગરુડ, એનો ઉલ્લેખ અત્રે કરેલો છે. એટલે દેવદેવીઓના વાહન તરીકે સ્થાન આપ્યું છે. અત્રે એક મારી દ્રષ્ટિએ હોવું જોઈએ ઉંદર, ગણપતિનું વાહન, પણ આમાં ઉલ્લેખ કરેલો નથી. ભારતના બંધારણે આપણી રાષ્ટ્રીય મુદ્રાની અંદર 4 સિંહો, હવે સિંહ જે છે એ ઉપરની તરફ છે અને એ સિંહોની નીચે નાના નાના અશોક ચક્રની, દરેક અશોક ચક્ર પછી એક પ્રાણી આપેલું છે, જેમાં ઘોડો અને બળદની આકૃતિને સ્થાન આપી વન્ય જીવનનું ગૌરવ કર્યું છે. અને એ જ આકૃતિ મિત્રો તમે અહીંયા જોઈ શકો છો. આપણું જે નેશનલ એમ્બેલમ કહેવાય, રાષ્ટ્રીય ચિહ્ન જે છે એનું આ ચિત્ર છે. સમ્રાટ અશોક દ્વારા અશોક સ્તંભની ઉપર આ આકૃતિ કોતરવામાં આવી હતી, જેમાં એકબીજાને પીઠને ટેકવીને ઊભેલા 4 સિંહ. પછી પેલા સિંઘમના ડાયલોગની જેમ ચોથો સિંહ પણ છે, પાછળની તરફ હોય છે. 2D ચિત્ર હોવાના કારણે એને તમે જોઈ શકતા નથી, પરંતુ 4 સિંહો હોય છે. આ એંગલથી તમને માત્ર 3 જ સિંહ દેખાય છે, અને નીચે અહીંયા જે છે ઘોડો અને બળદ દેખાય છે. પાછળની તરફ તમે કદાચ જુઓ તો એની અંદર બીજા 2 પ્રાણીઓ, એક હરણ અને એક જે છે એ હાથી પણ આપેલા હોય છે, પરંતુ આપણે જે છે ઘોડો અને બળદવાળું પ્રાણી લીધેલું, ચિહ્ન લીધેલું છે.
તો વન્યજીવોની રક્ષા માટે અભયારણ્યો બનાવીને તેમની જીવનની સુરક્ષા માટે કાયદા પણ ઘડેલા છે, જેનો અભ્યાસ તમે ધોરણ 9ની અંદર વન્યજીવ સંપત્તિના પાઠની અંદર કરી ગયા છો, અને હજી પણ આ ધોરણની અંદર પણ આગળ તમારે એક આખું પ્રકરણ આવવાનું છે. તો આ હતું પ્રાકૃતિક વારસાના અંગ તરીકે વન્યજીવોનો પરિચય. જોલે પૂછાતો પ્રશ્ન છે, પરંતુ તમારી પ્રથમ સામાયિક પરીક્ષાની અંદર કદાચ કોઈ શિક્ષક 2 ગુણની અંદર પૂછી શકે. બહુ ખાસ મારી દ્રષ્ટિએ મોઢે પણ કરવો પડે એવો પ્રશ્ન નથી, એકદમ સહેલો જ છે. માત્ર એકવાર ધ્યાનથી સમજવાથી માત્ર તમે એને યાદ રાખી શકશો. આગળ વધીએ. પ્રશ્ન નંબર 12. સાંસ્કૃતિક વારસાનો અર્થ સમજાવી ભારતના સાંસ્કૃતિક વારસામાં સમાવેશ થતી બાબતો જણાવો. મિત્રો ખાસ યાદ રાખજો, મુખ્ય જે 2 વારસા છે એ છે સાંસ્કૃતિક વારસો અને પ્રાકૃતિક વારસો. આપણે પ્રાકૃતિક વારસો અને તેના જુદા જુદા અંગોનો પરિચય ઓલરેડી મેળવી લીધો છે. હવે પછી આપણે જેનો પરિચય મેળવવાના છીએ એ છે સાંસ્કૃતિક વારસો. તો શરૂ કરીએ. સાંસ્કૃતિક વારસો એટલે શું, પહેલાં એ જોઈ લઈએ, અને પછી એની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે એનો આપણે અભ્યાસ કરીશું. તો શરૂ કરીએ. સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો. મિત્રો મેં તમને અગાઉ પણ કહ્યું હતું અને હજી એકવાર કહું છું કે જે કંઈ પણ સાંસ્કૃતિક વારસો જે છે એની અંદર મનુષ્યએ સર્જેલી દરેક બાબતોનો સમાવેશ થતો હોય છે, પરંતુ પ્રાકૃતિક વારસાની અંદર જે છે માત્ર ને માત્ર પ્રકૃતિએ સર્જેલી વસ્તુઓનો કે બાબતોનો જ સમાવેશ થાય. એટલે અહીંયા સ્પષ્ટ લખ્યું છે કે માનવીએ પોતાની બુદ્ધિ શક્તિ, જ્ઞાન, આવડત અને કલા કૌશલ્ય વડે જે કંઈ પણ મેળવ્યું છે એ કહેવાય સાંસ્કૃતિક વારસો. ખાસ યાદ રાખજો મિત્રો, અહીંયા એણે જે પ્રાપ્ત કર્યું છે એ શેના દ્વારા એણે પ્રાપ્ત કર્યું એવું કહ્યું છે અહીંયા, તો કે ભાઈ પોતાની બુદ્ધિ શક્તિ, જ્ઞાન અને કૌશલ્યના જોરે એણે જે પ્રાપ્ત કર્યું છે એનો સમાવેશ સાંસ્કૃતિક વારસામાં થશે. એટલે સાદી ભાષામાં કેવું હોય તો તમે એવું કહી શકો કે ભાઈ જે કંઈ પણ વસ્તુઓ કે બાબતોનું સર્જન મનુષ્યએ પોતાની બુદ્ધિ અને વિચારો દ્વારા કર્યું છે, પોતાની જ્ઞાન અને આવડત દ્વારા કર્યું છે, કલા કૌશલ્ય વડે કર્યું છે, એને સાંસ્કૃતિક વારસો કહેવાય. આપણા સાંસ્કૃતિક વારસામાં સમાવિષ્ટ થતી બાબતોની વાત કરીએ તો એની અંદર પહેલાં આપેલું છે મંદિરો, જેનાથી તમે પરિચિત જ હશો. પછી છે શિલાલેખો, પથ્થર ઉપર કોતરીને જે લેખ લખવામાં આવે છે એને કહેવાય છે શિલાલેખ. ત્યાર પછી છે સ્તૂપ. આગળ એક પ્રકરણ છે સ્થાપત્ય અને કલા, એની અંદર તમે આનો અભ્યાસ કરશો. સ્તૂપ એ એવી બાબતો છે મિત્રો જે બૌદ્ધ ધર્મની સાથે જોડાયેલી છે, સંલગ્ન છે. સ્તૂપનો સાદી ભાષામાં મતલબ એવો થાય કે એક એવું અર્ધચંદ્રાકાર ચણતર કે જેની નીચે ભગવાન બુદ્ધના કોઈ અવશેષો મૂકેલા હોય. આગળ આપણે ચિત્રો જોશું. વિહાર અને ચૈત્ય આ પણ બૌદ્ધ ધર્મના સ્થાપત્યો છે. વિહારો એવી જગ્યાઓ કે તમે આશ્રમ કહી શકો કે જ્યાં બૌદ્ધ સાધુઓ જે છે એ વસતા, અને ચૈત્યો એટલે બૌદ્ધ મંદિરો કે જ્યાં સાધુઓ જે છે એ ધ્યાન અને પૂજા અર્ચના કરતા. મકબરા જ્યાં કોઈ વ્યક્તિને દફનાવવામાં આવ્યું હોય. મસ્જિદોથી તમે પરિચિત જશો. મુસ્લિમ ધર્મની અંદર પ્રાર્થના કે નમાઝ અદા કરવા માટે આ જગ્યાઓનો ઉપયોગ થતો હોય છે. કિલ્લાઓ, ગુંબજો, રાજમહેલો, દરવાજા, ઇમારતો અને ઉત્ખનન કરેલા સ્થળો. ઉત્ખનન કરેલા સ્થળોનો મતલબ મિત્રો અહીંયા એવો થશે કે ખોદકામ કરતા જે કોઈ પણ અવશેષો મળી આવે છે એને વિશેષ તપાસ માટે જ્યારે એનું વ્યવસ્થિત રીતે ખોદકામ કરવામાં આવે તો એને ઉત્ખનન કરેલા સ્થળો કહેવાય. અને ઐતિહાસિક સ્મારકોનો સમાવેશ કરી શકાય છે. આપણા સ્વતંત્ર સંગ્રામના ઐતિહાસિક સ્થળો જેવા કે અહીંયા ઉદાહરણ આપેલા છે, આપણી આઝાદીની લડત સાથે જે સ્થળો જોડાયેલા છે એનો અહીંયા સમાવેશ કરેલો છે. તો એની અંદર આપણે જોઈ શકીએ છીએ આપણો સાબરમતી આશ્રમ છે, દાંડી છે, બારડોલી છે, વર્ધા, શાંતિનિકેતન જે કોલકાતામાં આવેલું છે, જે રવિન્દ્રનાથ ટાગોર દ્વારા સ્થાપવામાં આવેલી યુનિવર્સિટી હતી, અને દિલ્હી વગેરે આપણા સાંસ્કૃતિક વારસા તરીકે ઓળખી શકાય. આ ઉપરાંત ભાષા જેવી કે ગુજરાતી, અંગ્રેજી, હિન્દી. લિપિ, કોઈ પણ ભાષાને જ્યારે લખવામાં આવે તો એને લિપિ કહેવાય. શૂન્યની શોધ, જેનો વિશેષ પરિચય શૂન્યની શોધ, ગણિત, પંચાંગ, ખગોળ, ધાતુ આ બધાનો વિશેષ પરિચય તમે આવનારા પ્રકરણોની અંદર મેળવવાના છો. પછી ધર્મ છે, સાહિત્ય, યુદ્ધશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર,
પ્રાણીશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર અને ન્યાયતંત્ર વગેરેની મહત્વની શોધોનો પણ સાંસ્કૃતિક વારસામાં સમાવેશ થાય છે. અને મિત્રો, આના બધા જ બાબતોના મોટાભાગની બાબતો અહીંયા જેનો ઉલ્લેખ કરેલો છે એના 2 કે 3 કે 5 માર્ક્સના પ્રશ્નો આગળના પ્રકરણમાં તમે ભણવાના છો. આ ઉપરાંત પ્રાગ ઐતિહાસિક યુગથી ભારતની પ્રજાએ સાંસ્કૃતિક વારસાની અનેક બાબતોની વિશ્વને પ્રજાને ભેટ આપી છે. અને ખાસ અહીંયા આ મુદ્દો જે અહીંયા હાઇલાઇટ કરેલો છે એ બહુ બધા જગ્યાએ 5 ગુણના પ્રશ્નની અંદર તમારે ઉલ્લેખ કરવાનો થશે. અને સાથે સાથે એક ગુણનો બહુ જ મહત્વનો પ્રશ્ન છે કે શિલ્પો કંડારવાની કળા કેટલી જૂની છે? તો એ છે 5000 વર્ષ જૂની. પછી એ પથ્થરમાંથી કંડારેલા હોય, માટીમાંથી બનાવેલા હોય કે લાકડા ઉપર કંડારવામાં આવ્યા હોય. તમે અહીંયા જોઈ શકો છો જુદા જુદા પ્રકારના ચિત્રો. હડપ્પી સંસ્કૃતિના સિક્કા છે, આ સિક્કા બનાવવા માટેના સાચા છે. અહીંયા બૌદ્ધ ધર્મના કેટલાક શિલ્પો આપેલા છે. અને સાથે સાથે અહીંયા ખૂબ જ પ્રખ્યાત એવું દાઢીવાળા પુરુષનું શિલ્પ આપેલું છે. અને જેની હમણાં મેં તમને વાત કરી, બૌદ્ધ ધર્મનું બહુ જ મહત્વનું એવું સ્થાપત્ય સ્તૂપ, આ સ્તૂપનો એક ફોટો તમને અહીંયા આપેલો છે. તો સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષોમાંથી મળી આવેલી નર્તકીની મૂર્તિ, જેની ઇમેજ આમાં આપેલી નથી પણ તમારા પુસ્તકની અંદર લગભગ આપેલી છે. દેવી દેવતાઓના, પશુઓના અને માનવ આકૃતિના શિલ્પો તમે આ બાજુમાં જોઈ શકો છો. દાઢીવાળા પુરુષનું શિલ્પ આપેલું છે. બાળકોને રમવાના કેટલાક રમકડા, જેની અંદર ગાડી કે ગાડું છે કે પછી પશુ પક્ષીઓના પૂતળીઓ છે એવું બનાવવામાં આવતું. દાઢીવાળા પુરુષનું શિલ્પ વગેરે આપણા પ્રાચીનતમ સાંસ્કૃતિક વારસાનું ગૌરવ છે. આ ઉપરાંત મૌર્ય યુગમાં શિલ્પોમાં ઊંધા કમળની આકૃતિ ઉપર વૃષભ કે સિંહનું શિલ્પ. અને આ તમને પૂછાય છે મિત્રો કે આ શિલ્પ કયા સમયકાળ દરમિયાન થયેલું છે? તો તમારે ખાસ યાદ રાખવાનું છે, મૌર્ય યુગ દરમિયાન સર્જન થયેલું છે. ઊંધા કમળની આકૃતિ પર વૃષભ કે સિંહનું શિલ્પ, ગૌતમ બુદ્ધનું પ્રજ્ઞાપારિમિતાનું શિલ્પ, સારનાથની ધર્મચક્ર પ્રવર્તનવાળી ગૌતમ બુદ્ધની પ્રતિમા, તેમજ ગુપ્ત યુગની જૈન તીર્થકરો, જે 24 તીર્થકરો છે એમની પ્રતિમાઓ અને રાષ્ટ્રકૂટના રાજાઓના સમયની ઇલોરાની ગુફાઓના શિલ્પો પણ આપણા ભવ્ય સાંસ્કૃતિક વારસાની સમૃદ્ધિના દર્શન કરાવે છે. તો મિત્રો, આ હતો આપણા સાંસ્કૃતિક વારસાનો અર્થ અને પરિચય. આજના સેશન માટે આટલું જ. આજના હોમવર્કની વાત કરી લઈએ તો તમારે આ પ્રશ્ન 12 સાંસ્કૃતિક વારસાનો અર્થ અને એમાં સમાવેશ થતી બાબતો, પછી પ્રાકૃતિક વારસાના અંગ તરીકે વન્ય જીવનનો પરિચય અને પ્રાકૃતિક વારસાના અંગ તરીકે વનસ્પતિ જીવનનો પરિચય, આટલા પ્રશ્નો આજના હોમવર્કમાં તમારે લખવાના છે. આભાર. અસ્તુ.